ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે અનંત વિદ્યુતભાર ધરાવતો અનંત લંબાઈનો વિદ્યુતભાર ધરાવતા તારથી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લાવ્યું, જે 3 માર્કની થિયરી હતી, બરાબર? હા, ઓકે. તો એ ટોપિક ઉપરથી બેઠું સમીકરણનો ઉપયોગ કરીને આપણે એક સ્વાધ્યાયમાં દાખલો છે. એ દાખલાનો નંબર છે સ્વાધ્યાયનો 23મો દાખલો. સ્વાધ્યાય 23, બરાબર? જો કે સૂત્ર શું હતું? અનંત રેખીય વિદ્યુતભાર તારથી વિદ્યુત ક્ષેત્ર E બરાબર લેમ્બડા બાય 2 પાઈ એપ્સિલોન 0 1/r. આ થોડુંક અટપટું સૂત્ર છે, બરાબર ને? ઓકે, ચાલો આપણે એને થોડુંક વ્યવસ્થિત બનાવશું, બરાબર? ચાલો, તો આપણે સ્વાધ્યાયની 23મો દાખલો 2 માર્ક્સના લેવલનો છે. તો 2 માર્ક્સના લેવલના દાખલા એકદમ ઈઝી અને નાનો, બરાબર? ખાલી સૂત્ર આવડતું હોય તો પછી આ દાખલો થવાનો જ છે, બરાબર? તો એક અનંત લંબાઈનો રેખીય વીજભાર, એટલે વિદ્યુતભાર અનંત લંબાઈ પર વિખરાયેલો છે, બરાબર? ત્યાં 2 સેન્ટીમીટર અંતર, આમાં અંતર r બરાબર છે, એટલે r બરાબર 2 સેન્ટીમીટર. મીટરમાં કરવાનું હોય તો ભાગ્યા 100, એટલે 10⁻², બરાબર? ચાલો, પછી કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે? તો 9 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમનું વિદ્યુત ક્ષેત્ર. એટલે ચાલો, વિદ્યુત ક્ષેત્ર E બરાબર 9 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ આપ્યું. તો શું શોધવાનું કીધું? રેખીય વિદ્યુતભાર ઘનતા. અચ્છા, રેખીય વિદ્યુતભાર ઘનતા, વિદ્યુતભારની ઘનતાઓ ભણી ને આપણે 3. તો રેખા એટલે લંબાઈ માટેની, એટલે લેમ્બડા. તો લેમ્બડા તમારે શોધવાનું છે, રેખીય વિદ્યુતભાર ઘનતા, બરાબર? ચાલો, તો આપણે થિયરીના બેઝ થઈ ગયું. શું હતું થિયરીમાં? કે અનંત લંબાઈના રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા તારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ. હવે જો હું અહીંયાથી લેમ્બડા મારે શોધવાનું છે, તો અહીંયાથી લેમ્બડાને કરતા બનાવું તો સૂત્ર શું બને? લેમ્બડા બરાબર શું બને? 2 પાઈ એપ્સિલોન 0 r ઇન્ટુ E. બધું છે જ ને તમારી પાસે. એ એપ્સિલોન 0 ની વેલ્યુ 8.85 ગુણ્યા 10⁻12, બરાબર? આ તમે લેશો તો તમારો જવાબ આવી જવાનો છે, બરાબર? ખ્યાલ આવે છે ને તમને? બોલો, આ લેમ્બડા શોધાય છે ને એનાથી ડાયરેક્ટ, કેમ કે E છે 2 ગુણ્યા 3.14, આની વેલ્યુ 8.85 ગુણ્યા 10⁻12 અને r આપેલું છે. તો બોલો, લેમ્બડાને કરતા બનાવો તો થઈ જાય. પણ મેં થોડુંક અલગ કરેલું છે, તમે અહીંયાથી કરો તો પણ ચાલશે ગણતરી. મેં થોડુંક અલગ કર્યું કે આ સૂત્ર એકદમ ઈઝીલી જો આપણે કહેવાનું હોય તો જો આ 2 પાઈ એપ્સિલોન 0 છે. આપણે કુલમ્બના નિયમમાં તમને ખબર ને, કુલમ્બ અચળાંક તો k. આ k નું સૂત્ર શું હતું? કુલમ્બ અચળાંક k બરાબર શું હતું? 1/4 પાઈ એપ્સિલોન 0 હતું ને? એવું હોય. હા, તો જો અહીંયા 2 પાઈ એપ્સિલોન 0 છે, તમારે 4 પાઈ એપ્સિલોન 0 લાવવાનું હોય તો અહીંયા બગડું જોઈએ ને 2. તો હું શું કરું? નેક્સ્ટ સ્ટેપમાં શું કર્યું? 2 વડે ગુણ્યું અને 2 વડે ભાગ્યું. જો 2 વડે ગુણ્યું અને 2 વડે ભાગ્યું. બોલો, થઈ ગયું ને? હા, એટલે જો હવે દેખાય છે કે 1/4 પાઈ એપ્સિલોન 0. તો 1/4 પાઈ એપ્સિલોન 0 એટલે આપણે કુલમ્બ અચળાંક લઈ લીધો k. ઓકે, તો સૂત્ર શું બનવાનું? 1/4 પાઈ એપ્સિલોન 0 એટલે k, એટલે 2k લેમ્બડા, 2k લેમ્બડા ડિવાઇડ બાય r. બોલો, સમજ પડી? થતું તો અહીંયાથી પણ હતું જ ને, પણ મેં એક સારું સૂત્ર બનાવ્યું
કે જેમાં કેલ્સીની જરૂર જ નહીં પડશે 2k લેમ્ડા બાય r e બરાબર તો જો હવે અહીંયાથી હું લેમ્ડા ને કરતા બનાવું તો લેમ્ડા બરાબર શું આવશે er બાય 2k ઓકે ચાલો હવે વેલ્યુ મૂકો તો ગણતરીનું બી કામ કરશે ચાલો વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ 9 ગુણ્યા 10 ની 4 અંતર r બરાબર 2 ગુણ્યા 10 ની માઈનસ 2 છેદમાં 2 અને k ની વેલ્યુ 9 ગુણ્યા 10 ની 9 अच्छा छेदમાં 2 અને 9 ઉપર 2 અને 9 કેન્સલ તો ઘાતાંક 1 જવાબ આપણો તો 10 ની કેટલી છે 4 4 માંથી 2 જાય તો 2 अच्छा ઉપર 10 ની 2 નીચે 10 ની 9 10 ની 9 ઉપર આવે તો -9 2 ઓછા 9 10 ની -7 બોલો ખબર પડી કે હા ખબર પડી ને એટલું તો આનો આ આપણે રેખીય વિદ્યુત ભાર ઘનતા શોધી લેમ્ડા એટલે વિદ્યુત ભાર પ્રતિ લંબાઈ એટલે કુલમ્બ પ્રતિ અહીંયા મીટરમાં ફેરવેલું છે એટલે કુલમ્બ પ્રતિ મીટર બોલો સમજ પડી દાખલા સૂત્ર ઉપરથી જ છે ને હા અહીંયાથી પણ થતું જ છે પણ મેં એને કંઈક આવું ફેરવી આપેલ છે તમે અહીંયાથી કરો તો પણ ચાલશે બરાબર ઓકે ખ્યાલ આવ્યો ને ઓકે તો આ તો સ્વાધ્યાયનો 23મો દાખલો અનંત લંબાઈના તારથી આપણે વિદ્યુત ક્ષેત્ર જે યસ્ટરડે એટલે કે લાસ્ટ લેક્ચરમાં જે આપણે થિયરી કરી ને હા એના ઉપરથી આ બેકનો દાખલો થઈ ગયો ક્લિયર ઓકે ફાઇન તો સ્વાધ્યાયમાં હવે આપણે એક જ દાખલો બાકી સ્વાધ્યાયનો 24 ઓકે ચાલો તો હવે એમ જોવા જાય તો હવે આ છેલ્લી થિયરી જ બોર્ડ માટેની કહી શકાય એક બીજી છે કવચવાળું બરાબર એ પણ આપણે જોઈશું ચાલો તો હવે આજ આપણું ફ્લક્સ અને ગોસનો નિયમ એનો ઉપયોગ કરીને આપણે ઉદાહરણ 11 કર્યું પછી ઉદાહરણ 12 કર્યું પછી આપણે યસ્ટરડે એટલે કે લાસ્ટ લેક્ચર અનંત લંબાઈના રેખીય વિદ્યુત ભાર ઘનતા ધરાવતા તારથી વિદ્યુત ક્ષેત્ર શોધ્યું કર્યું ને હા તો તેવી ને તેવી થિયરી આઈડિયા એટલે આના ઉપરથી પાછો એક છેલ્લો સ્વાધ્યાયનો કયો દાખલો 24 ખ્યાલ આવ્યો ને એટલે સ્વાધ્યાયના દાખલા આપણા કમ્પ્લીટ થઈ જશે ઓકે અને ઉદાહરણમાં એક જ દાખલો બાકી છે છેલ્લો કદાચ ઉદાહરણ નંબર 13 ચાલો હવે શાંતિથી સમજો યસ્ટરડેના જેમ જ કરવાનું છે ગોસનો નિયમ અને ફ્લક્સ સમજ પડેલી હોય તમને તો આ થિયરી જો આ એક જ એવું છે ને ફ્લક્સ 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 એટલે ટોટલ ફ્લક્સ પછી ગોસનો નિયમ અને પછી બેની સરખામણી યસ્ટરડેની જેમ જ કરવાનું છે બરાબર ચાલો હવે સવાલ જો સવાલ 3 માર્કમાં બોર્ડમાં પૂછાઈ શકે અને આગળના વર્ષોમાં પૂછાયેલી પણ છે બરાબર ચાલો જોજો શું છે અનંત વિસ્તારવાળા વિદ્યુત ભારિત સમતલથી અચ્છા ગઈકાલે શું હતું અનંત લંબાઈનો વિદ્યુત ભારિત તાર હતો તાર એક પરિમાણ બરાબર અહીંયા અનંત વિસ્તારવાળું વિદ્યુત ભારિત સમતલ એટલે સમતલ એ દ્વિપરિમાણ વાળું કહેવાય જે ક્ષેત્રફળ ધરાવે અનંત વિસ્તાર વાળું સમતલ બરાબર એનાથી ઉદ્ભવતું તમારે શું શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર તેનાથી તમારે શું શોધવાનું છે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બરાબર એકદમ ઈઝી થિયરી છે ખાલી ડાયાગ્રામ પર ફોકસ કરો ડાયાગ્રામ ખબર પડે તો તમને આ એંગલ્સ ખબર પડશે E અને A ના તો પછી તમને આવડવાનું છે બરાબર ચાલો તો હવે આપણે શું લેવાનું છે આ વખતે વિદ્યુત ભાર ધરાવતું સમતલ લેવાનું સમતલ આ પ્રકારનું સમતલ કહી શકાય ને શું છે ઉપર લખેલું રિઝલ્ટ E 80 E 83 ઓકે ફાઇન રિઝલ્ટ આવશે ત્યારે જોવાશે અચ્છા આ સમતલ કહી શકાય બરાબર આ સમતલ હું એમ પણ રાખી શકું
એમ પણ રાખી શકું. ઓકે, ચાલો હું આવી રીતે સમતલ લઈ કે જેને લંબાઈ છે અને પહોળાઈ છે, બરાબર, એટલે એક ક્ષેત્રફળ ધરાવતું છે. તો એક મોટું વિદ્યુતભારિત સમતલ લેવાનું. તો કયું વિદ્યુતભારિત લેવાનું? આપણે ઋણ વિદ્યુતભારિત લઈએ તો વિદ્યુત ક્ષેત્ર અંદર આવે, ધન વિદ્યુતભારિત લઈએ તો વિદ્યુત ક્ષેત્ર બહાર જાય, બરાબર ને? ચાલો, તો આવી રીતે આપણે ધન વિદ્યુતભારિત સમતલ બતાવી. ઓકે, સમતલ છે એટલે એની વિદ્યુતભારની ઘનતા પૃષ્ઠવાળી ક્ષેત્રફળવાળી આવશે, એટલે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા. બોલો, ખબર પડી? તેના ઉપરથી આપણું વાક્ય નંબર 1 બનશે. તો શું બતાવેલું છે આકૃતિમાં? સિગ્મા જેટલી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા વાળું અનંત વિસ્તાર વાળું ધન વિદ્યુતભારિત સમતલ દર્શાવેલ છે. બોલો, ખબર પડી? આટલી ક્લિયર? ઓકે, ફાઇન. ઓકે, ચાલો હવે આપણે ગૌસિયન પૃષ્ઠ લેવાનું. અચ્છા, આ ગૌસિયન પૃષ્ઠ કેવું લેશું આપણે? ગઈકાલે આવી રીતે તાર બતાવેલો હતો તો આવી રીતે નળાકાર લીધેલ, બરાબર. ચાલો હવે આવી રીતે સમતલ છે, આવી રીતે સમતલ લીધેલું છે આપણે, બરાબર. ચાલો આવી રીતે સોરી આવી રીતે લીધેલું છે સમતલ, બરાબર. ચાલો, તો આની અંદરથી મારે ગૌસિયન પૃષ્ઠ પસાર કરીશું. તો આપણે ગઈકાલે પેલું નળાકાર જેવું લીધેલું ને, નળાકાર. હા, તો ચાલો નળાકાર જેવું બી લેવાય. એટલે નળાકારમાં કેટલી સપાટી આવે? 3. આજુબાજુ આવી રીતે હું નળાકાર લઉં તો આ બાજુની સપાટ બાજુ, આ બાજુની સપાટ બાજુ અને આ વક્ર સપાટી ઉપર બાજુ. તો 5 1 5 2 5 3, બરાબર, બરાબર. તો આવું લઈ તો પણ ચાલે, પણ ચોપડીમાં છે ને, ચોપડીમાં લંબઘન લીધેલું છે. ખ્યાલ આવે છે તમને? લંબઘન. હા, આ લંબઘન, આનો સૂક્ષ્મ ભાગ આપણે લઈએ ને આમાંથી પસાર થતો, તો એ લંબઘન જ બને. એટલે કેવું? હવે ધારો કે અહીંયાથી કાઢું તો આ ચોરસ લંબચોરસ જેવું છે, તો પછી આ ભાગ ચોરસ લંબચોરસ જેવો ભાગ, આ બાજુથી બી ભાગ ચોરસ લંબચોરસ જેવો ભાગ. તો આ આખું લંબઘન ભાગ નીકળશે. લંબઘન એમ આવી રીતે સમતલમાંથી ગૌસિયન નળાકાર નહીં પસાર કરો, નળાકાર બી ચાલે, બરાબર. જે ઓલ્ડ સિલેબસ હતો ને તેમાં નળાકાર દીધેલો હતો. હવે આપણે તો જે નવું છે એ પ્રમાણે જવું, બરાબર. નળાકાર વાળું ઈઝી પડે આકૃતિ દોરવા, પણ ચોપડીમાં છે ભાઈ લંબઘન દોરવા. અચ્છા, લંબઘન એટલે શું કહું તમને? લંબઘન આકાર ખબર પડે? લંબઘન આકાર ખબર પડે? આ લંબઘન આકાર કહીશું, બરાબર. તો હું કઈ રીતે કરીશ? આમાંથી એક આવી રીતે લંબઘન પસાર કરીશ. દેખાય છે? હા, ચાલો. તો લંબઘન મારે પસાર કરવાનું છે, બરાબર. લંબઘન દોરતા આવડે? હે, ભાવ ઉપાડી દો. એટલે લંબઘન પસાર કરવાનું મને તકલીફ જ છે, પણ જોઈએ. ચાલો ને આપણે પાસ કરીએ ને. લંબઘન દોરવાનું હોય તો કેવી રીતે દોરવું? એક લંબચોરસ લાંબુ દોરવું. ઓકે, આ એક લંબચોરસ થયું. જેવું હોય તો ચલાવવું. ચાલો હવે અહીં બીજું લંબચોરસ. મૂક્યું. ઓકે, હવે આ બધી આ બાજુની ને તે બાજુને જોઈન્ટ કરી દો. એટલે લંબઘન દોરતા એક કરો. પછી આવી બોલો, આ સમજ પડી? લંબઘન મેં દોર્યું તે. હે, પાછું દોરું? હે, પાછું દોરું? ચિત્રકામનો ટીચર છું જે મેં, ડ્રોઈંગ ટીચર તો છે. હવે જો આ પસાર કરી દીધું કે લંબઘન. હે, ચાલો. એટલે આમાં બી 3 સપાટી થઈ, આજુબાજુની 2 સપાટ બાજુ,
અને ઉપરની બાજુ બી સપાટ છે પણ ઉપર એટલે આપણે પૃષ્ઠ સપાટી કહેવું. ખ્યાલ આવે ને? ચાલો તો પહેલા ક્ષેત્રફળના સદિશ ચાલો ત્રણ બાજુ માટે કેવી રીતે? ચાલો આ બાજુને નામ આપું હું 1, હા ને, આ બાજુની સપાટીને બાજુનું નામ આપું નંબર 2 અને આ પૃષ્ઠ ઉપરવાળી જે સપાટી છે એને નામ આપ્યું નંબર 3. બે સપાટ બાજુ અને એક ઉપરવાળી પણ સપાટ છે પણ એ પૃષ્ઠ કીધું મેં. 1 2 3 નંબર આપી દીધા. ચાલો હવે જે મેઈન વસ્તુ છે, ચાલો બોલજો હે, આ સપાટી આવી રીતે છે તો આનો ક્ષેત્રફળનો સદિશ સમતલ સપાટીને લંબ બહારની તરફ એમ. એટલે ચાલો આ બાજુ માટે ડેલ્ટા a સદિશ આવી રીતે આકૃતિ સમજો ને ખાલી. થિયરી તો ડેફિનેટલી આવશે, એમાં કઈ ગોખવાનું તમને કામ જ નથી પડવાનું. જે આપણા કોન્સેપ્ટ છે ઈ ડેલ્ટા a ના તે જ કરવાનું છે, બરાબર? ચાલો હવે તેવું જ આ બાજુ મારે કરવાનું હોય તો આ સપાટ બાજુ આવી રીતે છે તો ક્ષેત્રફળનો સદિશ આ બાજુ પડ્યો. ઓકે, અને ઉપરની પૃષ્ઠ સપાટી નંબર 3 આવી રીતે છે ને? હા, તો એનો ક્ષેત્રફળનો સદિશ તો આ બિંદુ લઈ લો તો એનો ક્ષેત્રફળનો સદિશ ડેલ્ટા a આવી રીતે પડ્યો સપાટીને લંબ ઉપર. ઓકે, ચાલો હવે વિદ્યુત ક્ષેત્ર બોલો. હવે આવી રીતે સમતલ છે, આપણે આવી રીતે સમતલ લીધેલું છે ધન વિદ્યુતભારી. ઓકે, ચાલો તો આનાથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુતભારી છે એટલે સમતલથી બહાર એટલે કે બાજુ આવશે? નથી પકડાતું. એટલે આ બહાર એટલે સમજ પડે કે એમ આવશે ને આ બાજુ બંને બાજુ. એટલે આ બંને બાજુ એટલે ધન x અને ઋણ x દિશામાં આવશે ને સમાન વિદ્યુત ક્ષેત્ર. ની ખ્યાલ આવે છે? હા, આવી રીતે મેં સપાટી લેવું તો ધન વિદ્યુતભારી છે એટલે વિદ્યુત ક્ષેત્ર બહારની બાજુ આવે, બંને બાજુ ધન x દિશામાં અને ઋણ x દિશામાં. ઓકે, ચાલો તો આ એક લંબન લે. હવે આ અહીં સમતલથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એક સમાન આવે, બરાબર? અને કઈ દિશામાં હશે? જમણી તરફ ધન x દિશામાં અને ડાબી તરફ ઋણ x દિશામાં. ઓકે, ચાલો હવે એમાંથી શું કરે છે? વિદ્યુતભારી સપાટીમાંથી આપણે શું કરેલું છે? ગૌસિયન લંબઘન પસાર કરેલો છે. ઓકે, ચાલો વિદ્યુત ક્ષેત્ર બતાવવા ત્રણે ત્રણ સપાટીના જે આપણે બિંદુ લીધા હતા વિદ્યુત ક્ષેત્ર મેઈન છે ને? હા, વિદ્યુત ક્ષેત્ર ચાલો આ સપાટી બાજુ એમ, આ બાજુની બાજુ એમ ને આ બાજુની બાજુ એમ. નિયમ જ પડે છે. ઓકે, આ તો મેઈન છે. ચાલો વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુતભારી સમતલ છે એટલે બહારની તરફ એટલે આ બાજુ. ચાલો પછી આ બિંદુ આગળ બી આ બાજુ જ આવું છે ને? એમ થોડી આવું, એમ છે ને? ઓકે, તો આ બિંદુ આગળ આ બાજુ, આ બાજુ ડાબી બાજુ આગળ વિદ્યુતભારી સમતલથી બહાર એટલે આ બાજુ. બોલો સમજ પડી કે? ક્લિયર ને? પતી ગઈ થિયરી. હવે તો ત્રણ સપાટી આગળ ગૌસિયન લંબઘન જે લીધેલો છે આપણે એની ત્રણ સપાટી આગળ ત્રણ જુદા જુદા ફ્લક્સ શોધી વ્યાખ્યા પરથી અને પછી કુલ ફ્લક્સ શોધી કાઢી. ચાલો તો પહેલી સપાટી આગળ E અને ડેલ્ટા એ સમાંતર છે એટલે બે વચ્ચેનો ખૂણો 0. તો સપાટી એક જે સપાટ બાજુ છે લંબઘનની સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ ϕ1 બરાબર E ડેલ્ટા A cos 0 cos 0 1 એટલે E ડેલ્ટા A. ચાલો અહીંયા સપાટી 2 સાથે સંકળાયેલ ફ્લક્સ વિદ્યુત ફ્લક્સ ϕ2 બરાબર E ડેલ્ટા A cos 0. સપાટી 2 આગળ બી સમાંતર જ છે ને E અને ડેલ્ટા A એટલે પાછું E અને ડેલ્ટા A જવાનું. કાં તો E અને A લખે તો બી ચાલે, E A તો પણ ચાલે, કઈ ખોટું નથી. ચોપડીમાં E A છે, બરાબર? તો એ હવે તમને સમજ પડે ને? ઓકે, ચાલો પછી પૃષ્ઠ સપાટી 3 આ દેખાય ને ઉપરની સપાટી કાળી જે છે
એના આગળ તો E અને ડેલ્ટા એ વચ્ચે એંગલ કેટલો છે 90. અચ્છા તો ફ્લક્સ ની વ્યાખ્યા E ડેલ્ટા A cos 0 સોરી cos 90 ની વેલ્યુ 0 એટલે આ ફ્લક્સ કેટલો આવવાનું 0. તો બોલો આ ગૌસિયન લંબન સાથે સંકળાયેલ ફ્લક્સ phi બરાબર phi1 phi2 phi3 E ડેલ્ટા A E ડેલ્ટા A 0 2 E ડેલ્ટા A. બોલો કુલ ફ્લક્સ થઈ ગયું. એના એક આપણે સમીકરણ નંબર 1 બરાબર. ચાલો હવે ગૌસનો નિયમ શું છે આપણી પાસે? ગૌસનો નિયમ કે ફ્લક્સ phi બરાબર q બાય એપ્સિલોન 0. જ્યાં q એટલે આપણે ગઈકાલે ખબર ને રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા નો ઉપયોગ કરી લો. આ જે પૃષ્ઠ છે સમતલ, તો ચાલો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા ની વ્યાખ્યા સિગ્મા બરાબર q બાય a. ઓકે તો q બાય અહીંયા આપણે ક્ષેત્રફળ ડેલ્ટા a લીધેલું છે તો q બાય ડેલ્ટા a. તો q બરાબર શું આવ્યું? સિગ્મા ઇન્ટુ ડેલ્ટા a. ઓકે તો ફ્લક્સ phi બરાબર q ની જગ્યાએ સિગ્મા ઇન્ટુ ડેલ્ટા a બાય એપ્સિલોન 0. આ ફ્લક્સ નું સૂત્ર ગઈકાલની જેમ જ સમીકરણ નંબર 2. બોલો સમીકરણ 1 અને 2 ફ્લક્સ જ છે ને યસ્ટરડે ની જેમ. તો બંનેને સરખાવો અને શું શોધવાનું છે આપણે? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લાવવાનું છે સમતલ વિદ્યુતભારિત સમતલથી. ચાલો તો બંનેને આપણે સરખાવ્યા તો 2E ડેલ્ટા A બરાબર સિગ્મા ડેલ્ટા A બાય એપ્સિલોન 0. ડેલ્ટા A કેન્સલ. તો E ને કરતા બનાવો તો 2 છેદમાં જતું રહેશે ને. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું આવ્યું? સિગ્મા બાય 2 એપ્સિલોન 0. બોલો સમજ પડી? સિગ્મા બાય 2 એપ્સિલોન 0. ગઈકાલે અનંત લંબાઈના તારથી વિદ્યુત ક્ષેત્ર એ અંતર ઉપર આધારિત હતું. દેખાય ને E ચલે છે 1/r થી બરાબર. પણ આ વિદ્યુત ક્ષેત્ર એ અંતર પર આધારિત નથી. ઓકે ખ્યાલ આવે છે ને? ઓકે તો આ અદિશ સ્વરૂપ છે. હવે નિયમ પ્રમાણે બોર્ડમાં પાછું સદિશ સ્વરૂપ પાછું લખવું જરૂરી. બરાબર નહીં લખો તો પાછો અડધો કાં તો 1 માર્ક કાપી દે. તમારે આ અદિશ સ્વરૂપ છે સદિશ સ્વરૂપે લખવાનું હોય તો વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર સિગ્મા બાય 2 એપ્સિલોન 0. તો અચળાંકો છે ધન. ઓકે હા તમારે એનો એકમ સદિશ ગુણી દે તો r કેપ. હવે હું કેવું તમને હવે અહીંયા r કેપ પર કઈ અંતરનું બતાવ્યું નથી એટલે n કેપ ગઈકાલે બી n કેપ જ હતું. n કેપ જ્યાં n કેપ એ શું છે? તો વિદ્યુત ક્ષેત્રની દિશા. આ સમતલ છે તો વિદ્યુત ક્ષેત્ર એ સમતલને લંબ છે ને. આ સમતલને લંબ જ છે ને વિદ્યુત ક્ષેત્ર. હા તો n કેપ એ વિદ્યુત ક્ષેત્રની દિશા એકમ સદિશ છે. બોલો ખ્યાલ આવ્યો? ક્લિયર? પાકું? તો આ અનંત વિદ્યુતભાર વિસ્તારવાળા સમતલથી વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા બાય 2 એપ્સિલોન 0. હે આ સત્ય ઘટના પર આપણે નેક્સ્ટ લેક્ચર સ્વાધ્યાય 24 જોશું. કયો? સ્વાધ્યાયનો 24મો દાખલો. ઓકે સમજ પડી ને? આકૃતિ સમજ પડે ને તમને? બરાબર. તો આ આવડવાનું છે. E અને ડેલ્ટા A એ એક મેઈન સમજ પડવી જોઈએ. ક્લિયર? આવડશે ને? લંબન દોરતા પણ આવડશે ને તમને? મેં દોરેલું છે તે જોજો તમે બરાબર. ઓકે થેન્ક યુ.